હાઉસોની જે યાદી બનાવવાની છે ઘર રહેણાંકની, એમાં 33 સવાલો તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે જે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, એમાં જે સેન્સસનો પ્રથમ તબક્કો છે એટલે વસ્તી ગણતરી અને હાઉસ ગણતરીનો તબક્કો છે એ હવે એપ્રિલ 2026થી શરૂ થવાનો છે અને 2027માં વસ્તી ગણતરી શરૂ થવાની છે. હવે હાઉસ લિસ્ટિંગ એટલે હાઉસોની જે યાદી બનાવવાની છે ઘર રહેણાંકની, એમાં 33 સવાલો તૈયાર કરવામાં આવ્યા છે. તો એ સવાલો શું છે એ હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. એ મુજબ ભારતની અંદર, આખા ભારતમાં 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી મકાનો અને રહેણાંકોની જે યાદી છે એ તૈયાર કરવાનો જે પ્રથમ તબક્કો છે એ ચાલશે. એની અંદર દરેક મકાન, ઘર, રેસિડન્ટ એની માહિતી એકત્ર કરવામાં આવશે. પણ ગુજરાતની અંદર આના માટે એક વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે હાઉસ લિસ્ટિંગ છે એ 20 એપ્રિલથી 19 મે 2026 સુધી ચાલશે. આ દરમિયાન સેન્સસના જે અધિકારીઓ છે એ ઘરે જઈને માહિતી ભેગી કરશે અને એમાં 33 સવાલો પૂછવામાં આવશે. એમાં 33 સવાલોમાં જે મુખ્ય સવાલો છે એ હું તમને જણાવી દઉં કે આ જે સેન્સસ વસ્તી ગણતરીના જે અધિકારીઓ છે એ ઘરે આવીને 33 સવાલોની યાદી તમને પૂછશે. એમાં મકાનની ઓળખ એટલે બિલ્ડિંગ નંબર, પછી મકાનની જમીન, દિવાલ, છતની મુખ્ય સામગ્રી, આ બધી વિગત માંગશે. મકાનની સ્થિતિ અને તેનો ઉપયોગ, ઘરની માલિકી એટલે માલિકીનું સ્વરૂપ, ઘરમાં કેટલા લોકો રહે છે એની સંખ્યા, ઘરમાં મુખ્ય વ્યક્તિનું નામ, એની લિંગ અને જાતિ એની માહિતી માંગશે. ઘરમાં રહેતા જે લગ્ન કરેલા યુગલોની સંખ્યા કેટલી છે એના સવાલનો જવાબ આપવો પડશે. તમે રસોઈમાં કયું મુખ્ય ઈંધણ વાપરો છો એ સવાલ પૂછશે. તમારા ઘરમાં ઇન્ટરનેટની સુવિધા છે કે નહીં, સ્માર્ટફોન વાપરો છો કે સામાન્ય ફોન વાપરો છો, ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, રેડિયો વગેરેની ઘરમાં હાજરી છે કે નહીં, એવી બધી માહિતી પણ તમને આપવું પડશે. તમારા ઘરમાં મુખ્ય અનાજ કયું વપરાય છે એ પણ માહિતી આ લોકો માંગશે. અને તમારા ઘરમાં વાહનો કેટલા છે, સાયકલ કેટલી છે એ પણ માંગશે. આ ઉપરાંત અન્ય સુવિધાઓ કઈ છે અને આર્થિક સ્થિતિ સંબંધી પ્રશ્નો પણ પૂછશે. હવે આ વસ્તી ગણતરીનો જે તબક્કો છે એટલે આખા દેશની અંદર 30 સપ્ટેમ્બર 2026ના દિવસે જે હાઉસ લિસ્ટિંગનો જે તબક્કો છે એ પૂરો થશે. એ પછી મુખ્ય વસ્તી ગણતરીનો તબક્કો 2027માં શરૂ થશે. એની અંદર વ્યક્તિગત વિગતો, જાતિ, શિક્ષણ, રોજગાર વગેરેની માહિતી આપવી પડશે. અને પહેલી વખત એવું બનશે કે આ જે વસ્તી ગણતરી છે એ સંપૂર્ણપણે ડિજિટલ હશે. અને આની અંદર એક ફેસિલિટી એવી આપવામાં આવી છે કે તમે સ્વગણતરી સુવિધા પણ કરી શકો છો. તમારા મોબાઈલ અથવા ઓનલાઈન તમે માહિતી ભરી શકો છો. પરંતુ એની આ શરત સાંભળી લેજો કે જો તમે ઓનલાઈન અથવા મોબાઈલ ઉપર જાતે વસ્તી ગણતરી ભરીને માંગતા હો તો હાઉસ લિસ્ટિંગ શરૂ થાય એટલે 1 એપ્રિલ 2026ના 15 દિવસ પહેલાં તમારે આ માહિતી ભરી દેવી પડશે. અને એવું જાણવા મળ્યું છે કે ગુજરાતની અંદર બધું આની તૈયારીઓ પૂર્ણ રીતે કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.